એવરીવન ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો નાહી ધોઈને રેડી થઈ ગયા છે, હેર વોશ કર્યા છે એટલે અત્યારે સુકાવા દો નેચરલી. અને મેડમને તૈયાર કરીને બેસાડી છે અને જાય ને ત્યાં સુધી એની ટેવ થઈ ગઈ કે કાર્ટૂન જોવાનું. આમ તો વધારે હું નહીં આપતી, પણ થોડી વાર જોવા આપું છું એટલે શાંતિથી બેસે. સરખી બેસ, સરખી બેસ. તો મોબાઈલ છે ને મેડમ કશું લગાડવા નહીં દેતી, એવું કે મને ખંજવાળ થાય છે એવું કે, એટલે પછી માથું ઓળી આપી દઉં ને રેડી થઈ ગયો ફટફટ. અને આજે ખાધા વગર જાય છે. તો મોડી ઉઠી આજે, બહુ વહેલી જાગી હતી, લગભગ 6 વાગ્યા. મારી પહેલાં એ જાગી હતી. જાગીને પછી ફરી આવી બહાર, દાદીને બોલાવી આવીને પાછી ઊંઘી ગઈ ને તો પછી મોડી જાગી. એટલે ચા પીધી અત્યારે, એટલે હવે નહીં ખાતી. ઓકે બીજું ગુડ મોર્નિંગ. તો આસ્તા મારી રમે છે. અને આજે છે શ્રાદ્ધ, અમારા દાદીનું આજે પહેલું શ્રાદ્ધ છે, તો શ્રાદ્ધ કરવાનું છે. તો મમ્મી પહેલાં ઘરે લીપાઈ ગયા છે. આ બાજુ મેં આનું જમવાનું બનાવી દીધું છે, મમ્મી કરવા લાગ્યા, પણ સૂકી ભાજી અને પૂરી કરી છે આજે એના માટે. હવે ફરી બનાવવાનું છે. જય માતાજી બોલો. જય માતાજી. ભૂખી છે ને, કાર્ટૂનમાં જ હોય તો છે ને. 1-2 મહિના થઈ ગયા પણ એનો દાંત જ આવતો નહીં. હા ને, તો ચાલો એનું બેગ એકવાર ચેક કરી લો બધું છે કે નહીં, ને પછી ટાઈમ જ થવા આવ્યો છે. ઓય, ટાઈમ થવા આવ્યો છે, મૂકી દેવાનો મોબાઈલ. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો. આજે બધા આવશે લાની, દાદીનું પહેલું શ્રાદ્ધ છે એટલે રેખાબેન, પિંકીબેન, સુનિતાને તો ખબર નહીં, નોકરી હોય તો કદાચ ના પણ આવે, પણ આવશે બધા માસી લોકો. ટાઈમ પર કામ કરી દઈએ પહેલાં. આજે બધું ફિનિશ કરીને આવજે. હા, ખાલી સારું નહીં, બધું ફિનિશ કરીને જ આવવાનું. અને આ ચોકલેટો આ ક્યાંથી? હે, બર્થડેની છે ને, બધી ફિનિશ. અને પાછી કચરું તો એ નહીં. અને આ સાબુ બી આવે થોડાક જ છે, તારા ફ્રેન્ડને આપી આવે કેવું કરે? તો કોને આપે? આ થોડાક જ દિવસ થયા પપ્પા લાયા હતા. એવું ના ચાલે ભાઈ. હા, તે પપ્પા કેટલી વાર લઈ આપે પછી? કાલની ચમચી હો કાઢી નહીં. હાથથી ખાધું તું? હાથથી ખાધું તું? કેમ? અરે રે, કેટલી ચોકલેટો ખાઈ જાય છોકરી. ગણું છું હા મેં. પછી પપ્પા જઈ ગયા છે, બોલાવું ને પપ્પાને. કોઈ મળી હતી પણ આ તો ના, આ તો તે દિવસ બર્થડે માંથી લાવી હતી તે જ છે, મને ખબર ને. સાચી વાત. કેટલા વાગ્યા બૂટ પહેર્યા? આજે ખાવા નહીં રહેતી એટલે બધું ફિનિશ કરીને જ આવશે. થઈ ગયું, જો કપડાં બગડે છે. શર્ટ કા નાખ્યું હવે પાછું. ભાત મેં મૂકી દીધો છે અને લગભગ 2-3 મહિના પછી આજે હું જમવાનું બનાવું છું પ્રોપર. તો મમ્મી ગયા છે નદીએ. હા, શ્રાદ્ધ પર હોય રીત રિવાજ,
તો મમ્મી ત્યાં ગયા છે, તો આવીને ક્યારે બનાવશે, એટલે મેં કીધું થાય એટલું હું કરું. તો ભાત મેં મૂકી દીધો છે ચૂલા પર, એન્ડ શાક મમ્મી બનાવી દે તો થાક લાગે છે. પણ હવે મમ્મી બી એટલા કેટલા વાગે નવરાય, એટલે મેં કીધું ચાલ થાય એટલું કરી દઉં. અને કપડાં તો મશીનમાં ધોઈને મેં અહીંયા મૂક્યા છે. તો મમ્મી ના પાડી છે, મમ્મીને છે ને પગમાં દુખાય છે એવું કહે છે. તો મેં કીધું આજે કપડાં ધોઈ જ નાખું. તો સુકવાનું તો મમ્મી સૂકી દે છે, કેમ કે મારાથી ઊંચા હાથ નહીં થતા, ટાંકા દુખાય છે એટલા માટે. તો ચાલો કંઈ નહીં, ભાત બની જાય તો દેવતા મારી બળે બરાબર, તો પછી બીજું કામ કરું. તો લસણ મેં છોલી દીધી છે, શાકની તૈયારી હું કરી મૂકું. એન્ડ પપ્પા બજાર ગયા છે અડધું સામાન લાવવા, તો ભજીયા પાપડ ને ભૂંગળા એ મેં કરી મૂકીશ. મમ્મી આવે ને પહેલાં હું કરી દઉં, કેમ કે લગભગ 11 વાગવા આવ્યા છે, તો 12 વાગતા પહેલાં કરી દઈએ શ્રાદ્ધ. તો કેટલા દિવસથી મને પીછીની જરૂર હતી, તો આજે મેં પપ્પાને ફોન કર્યો કે લેતા આવો, તો પપ્પા લાવ્યા છે પીછી. ખંખેરવી પડશે હજુ મારે, પછી વળાશે. અહીંયા મૂકી દઉં બહાર. ત્યાંથી એક પેપર આપણને આટલા ખાલી મૂકી મંદિર પર તમે સીધા બપોરે ખાવાનું આજે બનાવતા હતા. હા, બીજે કઈ રીતે બનાવતા? કમ એટલે માનું બની ગયું છે. હવે દાદીનું શ્રાદ્ધ કરતા આવીએ દાદીના ઘરે, પણ ઝાડુ છે નહીં, તો ઝાડુને પહેલાં ફોન કરીને બોલાવી લઉં કે ક્યાં ગયા છે. વરસાદ પણ મસ્ત છાંટા છાંટા પડે. આસ્તા તો શ્રાદ્ધ કરી દીધું અમે. માસી લોકો આવે પણ પછી ચાલ મમ ખવડાવું. ચાલ આસ્તાને પહેલાં ખવડાવીને ખવડાવી દઉં. મસ્ત છત્રી લી, ચાલ ને રીકા, નહીં આવું ચાલ તારે. હવે ઝાડુ પણ નથી આવ્યા, ખેતર બાજુ ગયા છે બધા. આમની તો બસ રજા હોય એટલે એ જ કામ, બધા ભેગા થઈને. ધીમે રહીને આવજે, પગત છે આ ભીના થઈ ગયા. સાફ કરતી હતી, એના ચપ્પલ લીધા લીધા ના જવાય. શિવભાઈ ગુડ મોર્નિંગ. તો આજે છે શનિવાર. જાદુડ દાદાએ ગાડી કાઢી. ધીમે ધીમે વજન છે. એવરીવન ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગઈકાલનો બ્લોગ આજે કન્ટિન્યુ છે, કેમ કે ગઈકાલે છે ને દાદીનું શ્રાદ્ધ હતું અને બધા મહેમાન આવ્યા હતા. પણ બધા મહેમાન એવા હતા ને કે વિડીયોમાં કોઈ અવાજ નહીં માંગતા, એટલે મેં કીધું ચાલો જવા દો, કોઈને ના ગમતો હોય તો વિડીયો લેવાનું નહીં. અને પછી એ લોકો 6-7 વાગ્યા સુધી હતા, તો પછી મારું કોઈ કામ થયું નહીં. તો અત્યારે મેં ટીક્ષાબેનને તૈયાર કરીને સ્કૂલમાં પપ્પા મૂકવા ગયા છે રસ્તે સુધી. તો ગાડી શનિવારે અંદર નહીં આવતી, આગળ મૂકવા જવું પડે, તો એ ગયા છે. આસ્તા જ ઊંઘે છે અને પાણી આવી ગયું છે, તો હવે પાણીનું કામ કરીએ.
નાવા ધોવાનું તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય.